તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આજે આપણે ટોક્સિકનું ટીઝર આવ્યું છે તો એના વિશે ચર્ચા કરીશું. તો વિડીયોની અંત સુધી જરૂરથી જો વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને ટીઝર જોયું તો હવે આ રીતે છે એ કહેવાય ને કે ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. મતલબ કહેવાય ને કે બહુ સમય પછી, અને ખાસ કરીને એ પણ ક્લિયર કટ કહી દીધું છે કે આ ફિલ્મ છે ધુરંધર સાથે ક્લેશ થવાની છે, એ ફાઇનલ છે. તો એ પ્રમાણે તમે આ જોઈ શકો છો કે જ્યારે ધુરંધરનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું ત્યારે બેક ટુ બેક કહેવાય ને કે બહુ બધા લોકો છે કમેન્ટો કરી રહ્યા હતા કે આ સેમ જે જોવા મળે છે એ નેટફ્લિક્સની અંદર ફિલ્મ રિલીઝ કરી હતી, એની અંદર એન્ડમાં જે સીન બતાવવામાં આવ્યો હતો એ જ આની અંદર એડ કરવામાં આવ્યો છે ટીઝરની અંદર, જેથી લોકો નારાજ થયા હતા. હવે આની અંદર જોવા જઈએ તો આ છે જ્યારે પહેલું આવ્યું ત્યારે તો આગ લગાવી જ હતી. મતલબ કહેવાય ને કે ઇન્ટ્રોડક્શન આવ્યું હતું, ઇન્ટ્રોડક્શન ફોર રાયા, ત્યારે તો કહેવાય ને કે આખા કહેવાય ને કે સોશિયલ મીડિયા ઉપર ધમાકો બોલાવી દીધો હતો ને એ પ્રમાણે આગ લગાવી હતી. ત્યારે આ ટીઝર જોતા છે ને એની કરતાં પણ વધારે હાઈપ હવે ફિલ્મની લાગી રહી છે, જે હું ચોક્કસ કહી શકીશ. કારણ કે આની અંદર તમને બહુ બધું બ્રુટલ સીન જોવા મળે છે, સાથે સાથે બહુ બધા એવા હોલિવૂડ લેવલના કહેવાય કે એક્ટિંગ જોવા મળે છે અને એનું બેકગ્રાઉન્ડ જોવા મળે છે, સાથે સાથે તમે જે જોઈ સિનેમેટોગ્રાફી જોવા મળે છે અને બહુ બધી વસ્તુ છે કે જે 1 મિનિટ અને 55 સેકન્ડના આ ટીઝરની અંદર બહુ બધું બતાવ્યું ને એવું લાગી રહ્યું છે. જેની અંદર તમને ખાસ જોવા મળશે કે યશના 3-4 લુક જોવા મળે છે, જેમાં એક લુક બુઢ્ઢાનો છે, એક લુક કહેવાય કે નોર્મલ એજનો છે અને એક જે જોવા મળે છે જવાનીનો જોવા મળે છે. તો 3 અલગ અલગ ટાઈમલાઈન ચાલતી હોય છે જે આની અંદર તમને ચોક્કસ જોવા મળવાની છે, જેની અંદર કહેવાય ને કે ઇરોટિક એડલ્ટ સીન પ્લસ કહેવાય કે બ્રુટલ સીન્સ, સાથે સાથે કહેવાય કે હોલિવૂડ લેવલનું આપણને બધું જોવા મળવાનું છે, જે જબરજસ્ત રહેવાનું છે. આગળના સમયની અંદર હવે જોઈએ છે કે ટ્રેલર આવે છે ત્યારે વધારે આની અંદર જાણકારી મળશે, પણ અત્યારને ટીઝર જોયા પછી આપણને એવું ચોક્કસ કહી શકાય છે કે જો આ જ રીતને એનું ટ્રેલર પણ આવ્યું અને જોરદાર રહ્યું તો ધુરંધરને આસાનીથી ટક્કર આપી શકશે. ઘણા બધા જે ધુરંધરનું જે જોયા પછી ટીઝર જોયા પછી આ ટીઝરના રિએક્શન આપી રહ્યા છે, ત્યારે બહુ બધા લોકો કમેન્ટની અંદર કહી રહ્યા છે કે જ્યારે ઇન્ટ્રોડક્શન રાયા આવ્યું હતું એ કહેવાય કે બોમ્બ બ્લાસ્ટ હતો, જ્યારે આ છે એ રોકી બ્લાસ્ટ છે એવું લોકો કહી રહ્યા છે. સાથે સાથે બહુ બધી વાય કરી રહ્યા છે. આની અંદર બહુ બધું જોવા મળે છે, બ્રુટલ સીન જોવા મળે છે, સ્ટોરી કોઈ જાતની સ્પોઇલ નથી થતી અને બહુ બ્રુટલ સીન જોવા મળે છે અને બહુ બધું ગેંગ વોર જોવા મળે છે. એની અંદર જે અવાજ સંભળાય છે એ પણ તમે જોઈ શકો છો કે જોરદાર અવાજ બેકગ્રાઉન્ડની અંદર સાંભળવા મળે છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ જબરજસ્ત છે. સાથે સાથે જે બ્રુટલ સીનમાં તમે 2-3 સીન એવા છે જે બ્રુટલ જોઈ શકો છો, જેની અંદર પેલું છે કે જ્યારે જોકરને મારે છે ત્યારે જે ઘસડે છે, મતલબ કહેવાય ને કે ફ્રેમની અંદર કાટ તૂટેલો છે ને નીચેની ધાર હોય ને એ તૂટેલી છે ને ત્યાં ઘસડે છે, એ બ્રુટલ સીન જબરજસ્ત અને હચમચાઈ દે તેવો છે. એની પછી બીજો એક સીન એ છે કે જે સિગરેટ બુઝાવવાનું જે પેલું આવે ને બાસ્કેટ, શું કહેવાય ને કાચનું, એનાથી મારે છે, એ પણ જબરજસ્ત છે. સાથે સાથે તમે એક બીજું જોઈ શકો છો કે જેની અંદર લાસ્ટમાં જે ચેનસો હોય છે, મતલબ જે લાકડા કાપવાનું, એનાથી આખું કહેવાય ને કે ધડનું ઉપર કહેવાય કે મારે છે ને એ જે ફરતું હોય છે ને જે ખૂન થઈ જાય છે. ટૂંકમાં જોવા જઈએ ને બહુ બધા બ્રુટલ સીન આની અંદર જોવા મળવાના છે, જે આપણને માર્કોમાં જોવા મળ્યા, જે ધુરંધરની અંદર જોવા મળ્યા, અથવા તો ઉરુમિયોની અંદર જોવા મળ્યા, એના કરતાં તો આ વધારે લાગી રહ્યા છે બ્રુટલ સીન. તો એ પ્રમાણે આ ફિલ્મને છે એ પ્રમાણે લોકો જોવા જશે કે નહીં, એ આવનાર સમયની અંદર ખબર પડશે. પરંતુ હા, ચોક્કસ કહી શકાય કે આ ટીઝર છે એ એક લેવલ વધારે છે. હોલિવૂડ કહેવાય કે હોલિવૂડ ટાઈપનું આની અંદર તમે જોઈ શકો છો. અને ખાસ કરીને યશના બહુ બધા સમયથી વેઇટ કરી રહ્યા હતા. KGF 3 મતલબ KGF 2 આવ્યું એના 3-4 વર્ષ થઈ ગયા છે. એ બાદ હવે રોકસ્ટાર કહેવાય કે રોકી વાપસ આવી રહ્યું છે. તે જબરજસ્ત જોવાની મજા આવવાની છે. લોકો આના માટે ઘણા એક્સાઇટેડ છે. સાથે સાથે 19 તારીખે 2 ફિલ્મો રિલીઝ થવાની છે, ધુરંધર અને ટોક્સિક. હવે બંને વચ્ચે કેવો ક્લેશ થાય છે, કોણ કહેવાય કે ઝૂકે છે અને કોણ ઉપર ઉઠે છે, એ હવે આવનાર સમયની અંદર જોવા મળવાનું છે. જોવા જઈએ તો ઓલ ઓવર જે જોવા જઈએ ટીઝર ફેન્ટાસ્ટિક છે, જોરદાર છે. તમને આ ટીઝર કેવું લાગ્યું એ કમેન્ટ કરીને કહી શકો છો. વિડીયો પસંદ આવ્યો તો લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.